16 સાંસદોના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનર્જીની મુશ્કેલીનો અંત જ નથી આવતો. જ્યારથી પશ્ચિમ બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે ત્યારથી રોજ પડેને મમતા બેનર્જી માટે એક નવી મુસીબત સામે આવી રહી છે. ધારાસભ્યોનું એક જૂથ અલગ પડી ગયું અને હવે એવું જાણવા મળ્યું છે કે સાંસદો પણ મમતા બેનર્જીથી વિમુખ થઈ રહ્યા છે અને મીડિયા અહેવાલોના કહેવા મુજબ 16 સાંસદોના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનું જે રીતના ધોવાણ થયું અને ભાજપે જે પ્રમાણે ઐતિહાસિક જીત મેળવી એ પછી બધાને એવું હતું કે મમતા બેનર્જી આક્રમક રીતે લડત આપશે, પરંતુ એવું કશું થયું નથી. કારણ કે એમના 80 ધારાસભ્યોમાંથી લગભગ 60 ધારાસભ્યોએ જુદા પડીને એક અલગ જૂથ બનાવી દીધું છે અને જે ટીએમસીના નેતા છે ઋતવ્રત બેનર્જી, એમણે એક અલગ જૂથ બનાવી અને ત્યાં સ્પીકરને સામે રજૂઆત કરી અને અસલી ટીએમસી તેઓ જ છે અને વિપક્ષ નેતા તરીકેની દાવેદારી કરી અને સ્પીકરે એમને વિપક્ષ નેતા તરીકે મંજૂરી પણ આપી દીધી. એટલે મમતા બેનર્જીના 80માંથી લગભગ 60 જેટલા તો એક અલગ જૂથ બની ગયા અને માંડ 20 જેટલા અત્યારે 20 જેટલા ધારાસભ્યો મમતા બેનર્જીની સાથે છે. હવે એક નવું ડેવલપમેન્ટ એ થયું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને પશ્ચિમ બંગાળના ભાજપના પ્રદેશ પ્રમુખ સમીક ભટ્ટાચાર્ય દિલ્હીમાં બેઠા છે અને સમીકે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ટીએમસીના સાંસદો અમારા સંપર્કમાં છે. અગાઉ આ જ સમીક ભટ્ટાચાર્યએ એવું કીધું છે કે અમને ટીએમસીમાંથી કોઈને લેવાનો ઇન્ટરેસ્ટ નથી, અમે ટીએમસીકરણ કરવા માંગતા નથી, પરંતુ હવે સંપર્કની વાત કરી છે. સોમવારે લગભગ મમતા બેનર્જી અને અભિષેક શર્મા સોમવારે દિલ્હીમાં હોઈ શકે છે કારણ કે ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે અને એ જ વખતે મોટો ખેલ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે અત્યારના ભાજપના લોકો છે એ એવો ખેલ પાડી રહ્યા છે કે સંસદની અંદર સત્તાવાર રીતે વિભાજનને જો માન્યતા આપવી હોય અને પક્ષ પલટા વિરોધી કાયદાથી બચાવવા હોય તો 2/3 બહુમતીની જરૂર પડે. એટલે 2/3 બહુમતી મેળવવા માટે બધો ખેલ ચાલી રહ્યો છે. હવે ટીએમસીમાં લોકસભાના 28 સાંસદો છે અને રાજ્યસભાની અંદર 13 છે. હવે 2/3ની રીતે જોઈએ તો લોકસભાના 28માં 2/3 એટલે 9 જેટલા થાય અને રાજ્યસભામાં 13ના 4 થાય એટલે લગભગ 13 સાંસદોની જરૂર પડે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરે છે કે 22 જેટલા જે સાંસદો છે એવો ટીએમસી તોડવા માટે તૈયાર છે અને સોમવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનને આ સાંસદો મળવાના છે અને તેઓ જ અસલી ટીએમસી છે એવી રજૂઆત કરવાના છે. એટલે સોમવારે મમતા બેનર્જી અને અભિષેક દિલ્હીમાં હોય ત્યારે ખેલ પાડવાનો અને ત્યારે જ જાહેરાત કરવાનો અને ત્યારે જ ધડાકો કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. એટલે આ બધું જોતાં એવું લાગે છે કે ટીએમસીના ટુકડા થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. કદાચ આખીને આખી ટીએમસી તૂટી જાય તો પણ નવાઈ નહીં. અને જોવાનું એ રહે છે કે નવી ટીએમસી બની અને નવો પાર્ટી લોગો મેળવે છે કે પછી ભાજપમાં વિલય થાય છે એ સમય આવે ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.